બધાને નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજ જ્ઞાન ચેનલ પર। આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિના જીવન માટે સૌથી મહત્વપૂર્ણ છે, સ્વાસ્થ્ય। કારણ કે પૈસા, નામ, ઓળખ બધું જો હોય પણ શરીર તંદુરસ્ત ન હોય તો એ બધાનો કોઈ અર્થ નથી રહેતો। તો ચાલો આજે જાણી લઈએ એવા 50 ઉપાય જે તમને દરેક ઉંમરે, દરેક ઋતુમાં અને દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ, ઉર્જાવાન અને ખુશ રાખશે। એ પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ભૂલશો। દરરોજ સવારે ઉઠવાનો સમય જો તમે બદલશો તો આખું જીવન બદલાઈ જશે। સૂર્યોદય પહેલા જાગવાની આદત તમારા શરીરને પ્રકૃતિ સાથે જોડે છે। સવારે 5 થી 6 વચ્ચેનો સમય શરીર માટે સૌથી શુદ્ધ હોય છે। એ સમયે પ્રાણવાયુ વધુ મળે છે જે મગજ અને હૃદયને શક્તિ આપે છે। ઉઠ્યા પછી પાણી પીવું એ શરીર માટે ચમત્કાર છે। રાત્રે આખો દિવસ ખોરાક પચાવ્યા પછી જ્યારે શરીર આરામ લે છે ત્યારે સવારે ખાલી પેટે 2 ગ્લાસ ઘૂંટું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે અને આંતરડા ચુસ્ત બને છે। આપણે બધા કામમાં ભાગદોડમાં વ્યસ્ત છીએ, પરંતુ જો સવારે ફક્ત 15 મિનિટ પણ ધીમી દોડ, યોગા અથવા પ્રાણાયામ માટે આપશો તો આખો દિવસ શરીર ચુસ્ત રહેશે। શ્વાસની કસરતથી મગજમાં ઓક્સિજન વધે છે જે તણાવ ઘટાડે છે। નાસ્તો ક્યારેય સ્કીપ ન કરવો। સવારે શરીરને ઉર્જાની જરૂર પડે છે। પ્રોટીનવાળો નાસ્તો જેમ કે દૂધ, મૂંગ દાળનો ચીલો, ઓટ્સ અથવા સૂકા મેવાથી શરૂઆત કરો। આપણા લોકો ઘણીવાર ખાલી ચા નાસ્તા પર દિવસ ચલાવે છે, જેનાથી પછી થાક લાગે છે। દિવસમાં પૂરતું પાણી પીવું એ સૌથી સસ્તું પણ સૌથી અસરકારક ઉપાય છે। ઘણા લોકો તરસ લાગ્યા પછી જ પાણી પીવે છે, પરંતુ સાચું એ છે કે દરેક કલાકે થોડું પાણી પીવું જોઈએ, શરીરના દરેક અંગને હાઇડ્રેટ રાખવા માટે। ખોરાક ધીમેથી ચવો, કારણ કે પચવાની શરૂઆત મોઢામાંથી જ થાય છે। ઝડપમાં ખાધેલું ખોરાક એસિડિટી અને ગેસની મોટી સમસ્યાઓ ઊભી કરે છે। દરેક ઘટકો સારી રીતે ચવવાથી પાચન તંત્ર મજબૂત બને છે। ઘણા લોકો કહે છે કે મારે સમય નથી, પણ તમે ધ્યાન આપશો તો સ્વાસ્થ્ય માટે સમય કાઢવો એ બીમારી માટે સમય બચાવવાનું સાધન છે। દરરોજ 30 મિનિટ વોક કરવી એ સૌથી ઉત્તમ દવા છે। આ વોક તમારું બ્લડ શુગર, હૃદય, દિમાગ બધું સંતુલિત રાખે છે। દરરોજ થોડીવાર પ્રકૃતિમાં બેસો। ઘાસ પર ખાલી પગે ચાલવાથી શરીરના નસોમાં બેલેન્સ થાય છે, આંખોને ઠંડક મળે છે અને તણાવ ઘટે છે। મોબાઈલ અને સ્ક્રીન પર વધુ સમય આપવાથી મન પણ થાકે છે અને આંખો પણ। દર 30 મિનિટે 30 સેકન્ડ માટે સ્ક્રીનથી નજર હટાવીને દૂર જુઓ, આ આંખો માટે જાદુ સમાન ઉપાય છે। આપણા ખોરાકમાં રંગો ઉમેરો। ફળો અને શાકભાજી જેટલા વિવિધ રંગના ખાશો તેટલા વિટામિન મળશે। લાલ ટમેટા, લીલા પાલક, પીળો કેરી દરેક રંગમાં અલગ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે। ખાંડ ઓછું ખાવું એ સૌથી મોટું ઉપકાર છે શરીર પર। ખાંડ ધીમે ધીમે શરીરને થાકાવશે, ઇમ્યુનિટી ઘટાડશે અને ચામડીને પણ વૃદ્ધ બનાવશે। તળેલા અને ફાસ્ટ ફૂડના સ્થાને ઘરમાં બનાવેલું ખાવું એ સાચો પ્રેમ છે શરીર માટે। જ્યારે તમે સ્વયં રસોઈ કરો છો ત્યારે તમે એમાં પ્રેમ અને સ્વચ્છતા ઉમેરો છો, જે બહાર મળતું નથી। રાતે ખોરાક ખાધા પછી તરત સૂવું નહીં। ઓછામાં ઓછું 30 મિનિટ ચાલો, જેથી ખોરાક સારી રીતે પચે। નીંદ એ શરીર માટે રીસેટ બટન છે। જો પૂરતી 7-8 કલાક ઊંઘ લેશો નહીં તો આખો દિવસ કેટલુંની ખાધું પીધું કામ નહીં કરે। મગજ, ચામડી અને પાચન તંત્ર ત્રણેયને આરામ જોઈએ। હસવું એ સૌથી મફત દવા છે। દિવસમાં થોડો સમય હસી લો, ભલેને કોઈ કારણ વગર। હાસ્ય શરીરમાં સારા હોર્મોન છોડે છે જે તણાવ ઘટાડે છે। માનસિક શાંતિ માટે ધ્યાન કરો। 5 મિનિટ માટે શ્વાસ પર ધ્યાન આપવું એ પણ ધ્યાન ગણાય છે। આ નાની આદત તમને અંદરથી મજબૂત બનાવશે। રોજ ઓછામાં ઓછું એક સકારાત્મક વિચાર લખો। સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન પણ એટલું જ જરૂરી છે। દર અઠવાડિયે એક દિવસ શરીરને આરામ આપો। ફોન, ટીવી, સોશિયલ મીડિયાથી દૂર રહીને ફક્ત આરામ કરો, એ દિવસ તમારી એનર્જી રિચાર્જ કરશે। તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો। સંબંધો શરીરને ઉર્જા આપે છે, કારણ કે આનંદ પણ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે। તમારું વજન નિયમિત તપાસો। અચાનક વધતું કે ઘટતું વજન કોઈ આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે। દર 6 મહિને હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ,
ખાસ કરીને બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટેરોલ ચેક. સંગીત સાંભળવું પણ થેરાપી છે. તમને ગમતું સંગીત દરરોજ થોડો સમય સાંભળો, મનને શાંતિ આપે છે. ઘરે હરિયાળી રાખો. છોડો તમારા રૂમમાં ઓક્સિજન વધારે છે અને માહોલને શુદ્ધ કરે છે. ઘણા લોકો ગુસ્સો રોકીને રાખે છે, જે શરીરને અંદરથી ખાઈ જાય છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડીવાર શાંત રહો, ઊંડો શ્વાસ લો, પછી બોલો. ધાર્મિક કે આધ્યાત્મિક વિચારોથી જોડાવું પણ મનને હળવાશ આપે છે. પ્રાર્થના કે ધ્યાન જે રીતે પણ કરો, એ આત્માને આરામ આપે છે. દરરોજ નવા શીખવાનો પ્રયત્ન કરો. મગજને ચુસ્ત રાખવા માટે નવું શીખવું એ શ્રેષ્ઠ કસરત છે. સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો. વિટામિન ડી હાડકાં અને ઇમ્યુન સિસ્ટમ માટે જરૂરી છે. અતિશય દવાઓથી દૂર રહો. દરેક નાના દુખાવા માટે દવા ન લો, કુદરતી ઉપાય અજમાવો. સવારમાં ગુલાબી મીઠું કે લીંબુ પાણીથી દિવસની શરૂઆત કરો. શરીરનું pH બેલેન્સ સુધરે છે. સૂકા મેવા દરરોજ ખાવો, પરંતુ યોગ્ય માત્રામાં. બાદામ, અખરોટ, અંજીર મગજ અને હૃદય બંનેને શક્તિ આપે છે. ચામડીની કાળજી લો, કેમ કે બહારનું દેખાવ પણ અંદરની સ્થિતિ બતાવે છે. પ્રાકૃતિક રીતે ચહેરા પર એલોવેરા કે કાકડી લગાવો. પાણી હંમેશા ધીમે ધીમે પીવો, એકસાથે નહીં. આપણે જેટલું ધીમું પીશું, શરીર તેટલું સારું શોષણ કરશે. સવારમાં જો શક્ય હોય તો ઠંડા પાણીથી સ્નાન કરો. રક્ત પ્રવાહ વધે છે અને મન તાજું રહે છે. દિવસમાં એક સમય ફોન બંધ રાખો, ફક્ત તમારા માટે. માનસિક આરામ માટે ડિજિટલ ડિટોક્સ જરૂરી છે. કોઈને મદદ કરવી એ પણ ઉપચાર છે. જ્યારે તમે બીજાને ખુશ કરો છો, ત્યારે શરીરમાં પોઝિટિવ એનર્જી વધે છે. કુદરતી પ્રકાશમાં સૂવો અને ઉઠો. આ રીતે શરીરનું બાયોલોજિકલ ક્લોક સંતુલિત રહે છે. પીઠ સીધી રાખો, કારણ કે ખરાબ પોસ્ચરથી શ્વાસ અને પાચન બંને અસર પામે છે. તમારા શરીરનો આભાર માનો. દરરોજ કહો, આભાર શરીર, તું મારી સાથે છે. આ વાક્ય તમને આંતરિક શાંતિ આપશે. અને સૌથી છેલ્લું, નિયમિતતા રાખો. કોઈ પણ ઉપાય એક દિવસમાં અસર નહીં આપે, પરંતુ જો તમે સતત કરો, તો પરિણામ ચમત્કારિક આવશે. સ્વાસ્થ્ય એ એક મુસાફરી છે, અંતિમ લક્ષ્ય નહીં. દરરોજ થોડી સુધારણા